અમદાવાદના ધંધુકામાં એકાએક તોફાનો ફાટી નીકળ્યા છે અને તેનું કારણ છે ભરવાડ ધર્મેશ નામના યુવક છે તેની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે। આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે અને જે પ્રકારે આ હત્યા થઈ છે તેને લઈને તંગદિલી ભર્યો માહોલ છે। બે અલગ અલગ કોમના લોકો પણ સામે આવી ચૂક્યા છે અને આ ઘટનાને લઈને પોલીસવાળાનું નિવેદન પણ સામે આવ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। અમદાવાદના ધંધુકામાં એકાએક તોફાનો ફાટી નીકળે છે અને તેનું કારણ છે 35 વર્ષીય યુવાન ભરવાડ ધર્મેશ તેની હત્યા। કેમ કે આ મૃતક છે તે તેમનું બાઇક લઈને જઈ રહ્યા હતા અને તે સમયે આરોપી રિજવાન છે તે તેની પત્નીને લઈને પણ નીકળી રહ્યો હતો। બંનેનું બાઇક અથડાય છે, બોલાચાલી થાય છે અને ત્યાર પછી આ આરોપી રિજવાન તેની પત્નીને બ્યુટી પાર્લરે મૂકીને આવ્યા બાદ તેના મિત્રોને એકત્ર કરે છે અને ભરવાડ ધર્મેશ તેના સાથે બોલાચાલી કરે છે, માથાકૂટ કરે છે અને ત્યાર પછી એક આરોપી છે તે ભરવાડ ધર્મેશ છે તેના સાથળના ભાગે ચપ્પાના ઘા ઝીકી દે છે અને લોહી વધારે માત્રામાં વહી જાય છે અને ત્યાર પછી આસપાસના લોકો દોડી આવે છે। ભરવાડ ધર્મેશ છે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવે છે, પરંતુ લોહી વધારે માત્રામાં વહી ગયું હોવાથી ડૉક્ટર તેમને મૃત ઘોષિત કરે છે અને વાત સમગ્ર પંથકમાં વાયુવેગે પ્રસરી જતા લોકોનો આક્રોશ પણ ફાટી નીકળે છે અને ભૂતકાળમાં પણ 5 આવી હત્યાઓ છે તે એક જ કોમના લોકોએ કરેલી હોવાથી આ ટોળું નીકળી પડે છે, દુકાનોને આગ ચાંપી દે છે અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચે છે અને આ ઘટનાને લઈને અમદાવાદ ગ્રામ્યના પોલીસવાળાનું નિવેદન પણ સામે આવ્યું છે। धंधुका में एक मर्डर का एक इंसिडेंट हुआ था। उसमें 2 बाइक के बीच में एक टक्कर हुई थी। उसके बेसिस पे दोनों के बीच में झगड़ा हुआ और झगड़े के बाद में एक युवक के हाथ में जो छरी थी वो उसने दूसरे युवक के पैर में एक छरी मारी थी और उसके बेसिस पे ब्लीडिंग होने के कारण उसकी एक युवक की डेथ हुई है। और वो डेथ होने के बाद में क्योंकि स्वाभाविक है कि जब भी किसी की डेथ होती है तो थोड़ा गाँव का माहौल इमोशनल था, काफ़ी सारे लोग इकट्ठा हो गए और उन्होंने उसमें से कुछ लोगों ने जो है यहाँ पे आगजनी भी करी और ये इस मर्डर की घटना में जो दोनों आरोपी थे, दोनों आरोपी को तत्कालिक पुलिस ने अरेस्ट कर लिया और इसके साथ जिन जिन लोगों ने आगजनी करी उसमें 15-20 लोगों को हमने डिटेन किया और उनकी क्वेश्चनिंग अभी चालू है और अभी पूरे गाँव में एकदम शांति का माहौल है। और आपके मार्फत ये कहना चाहता हूँ कि ये शांति बनी रहे, इसमें लोगों का हमें सहयोग चाहिए और जो भी कायदे को हाथ में लेगा उसके खिलाफ कड़क से कड़क कार्रवाई करेंगे, क्योंकि हर जगह हमारी पुलिस तैनात है और हमारी पुलिस जो है सिविल ड्रेस में भी है और यूनिफॉर्म में भी है। तो कोई भी किसी भी तरह का अगर सीक्रेटली भी कोई ऐसा करने की सोच रहा है तो हम उनके खिलाफ कड़क से कड़क कार्रवाई करेंगे और शांति बनी रहे, इसमें सभी लोगों का हमें सहयोग चाहिए। थैंक यू। આમ અમદાવાદ ગ્રામ્યના પોલીસવાળા ઓમપ્રકાશ જાટ કહી રહ્યા છે કે આ મામલે 2 આરોપીઓ છે તેમને રાઉન્ડ અપ કરી લીધા છે। કોમ્બિંગની પ્રક્રિયા પણ અત્યારે આદરવામાં આવી છે અને આરોપીઓના પાસે અન્ય કોઈ હથિયારો તેમના ઘરે છે કે નહીં તે પણ તપાસવામાં આવી રહ્યા છે અને જે પ્રકારે ભરવાડ ધર્મેશની હત્યા થઈ હતી તેમની પેનલ પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેમના મૃતદેહને તેમના ઘરે છે તે પરિવારજનોને સોંપવામાં આવ્યો છે અને પરિવારજનો પણ અત્યારે રડી રહ્યા છે અને ભારે હૃદય તે તેમના 35 વર્ષીય જે દીકરો છે પરિવારનો સભ્ય છે તેને વિદાય આપી રહ્યા છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।